આ મીરાબેન અને બા બંને ભેગા મળીને ન સંભળાવવાનું સંભળાવે છે મને. કેટલું સહન કરું હું. અને ખાસ વાત તો એ છે કે મીરાબેન તો આજે ને કાલે આ રીસામણે આવ્યા છે તો કાલે સાસરે જતા રહેશે. પણ બા એમનું તો આખી જિંદગીનું લાગ્યું. જો એમનો વિચાર કરીશ ને તો આ ઘર નહીં છોડી શકું. એ ક્યારેક ક્યારેક મને મળવા આવતા રહેશે પણ હવે તો મારે આ ઘર છોડવું જ પડશે. નહીંતર હવે મારી સહનશક્તિ પૂરી થઈ. બેગ તૈયાર કરે છે? હું જાઉં છું મારા પિયર. અરે પણ શું કામ જાય છે પિયર? શું કામ ન જાવ એમ પૂછો ને. શું કામ ન જાઉં? આટલા વર્ષો આ ઘરને વફાદારીથી બધું જ કામ કર્યું. બાએ કીધું એ બધું જ કર્યું. બાનો પડ્યો બોલ ઝીલ્યો. બા કહે કે બેટા આ કરવાનું તો કરવાનું, નહીં કરવાનું તો નહીં કરવાનું. અને છતાંય બાની નજરમાં મારી ઇજ્જત બે કોડીની પણ નથી. કેમ કે હું એમને આ ઘરનું સંતાન નથી આપી શકતી. એટલે આજે 22 વર્ષ આ ઘરમાં કાઢી નાખ્યા. તમારી ને બાની હસતા મોઢે બધી સેવા કરી. તમે તો સમજો છો પણ મારા લીધે તમારા અને બાના પણ ઝઘડા થાય છે. નથી સહન થતું મારાથી. પણ તું એની વાત તું આવી રીતે મનમાં નહીં લે. અને તને તો ખબર છે કે બાની ઉંમર થઈ ગઈ, હવે એ ગૌઠું માણસ કહેવાય અને એને મેં સમજાવ્યા છતાંય એ સમજતા નથી. અને હવે જો હું આ ઉંમરે એને ગુસ્સો કરું તો એ રોવા મળે. અથવા માની લે મને ખબર છે કે આમાં તારો 1% વાંક નથી, બધો જ વાંક છે ને બાનો જ છે. અને જો બાને આ ઉંમરે એમ કહું કે તમે આ ઘરમાંથી નીકળી જાઓ એવું તો હું ન જ કહી શકું ને. હું નથી ઈચ્છતી કે બા જાય. અને ક્યારે એવું વિચાર પણ ના આવે કે બા ઘર છોડીને જાય. અરે એ તો વડીલ છે આપણા ઘરના. એ છે તો આપણા માટે છાયો છે. પણ બા નથી સમજતા. હવે મારી સહન શક્તિની એક હદ હતી એ પૂરી થઈ. હવે મારાથી નથી સહન થતું. કેટલું મારે બાને સમજાવીને થાકી ગઈ કે બા આ આમ જ હોય અને આમ જ કરાય. પણ બા એમની અંધશ્રદ્ધામાં ને શ્રદ્ધામાં મારો જીવ લઈ રહ્યા છે. ને અધૂરામાં પૂરું મીરાબેન આવ્યા. મીરાબેન પણ બાનો સાથ પૂરે છે. એ તો જોતા આવ્યા છે કે આટલા વર્ષોથી બા મને ન બોલવાનું બોલે છે. છતાંય મેં કોઈ વાતને મગજ પર નથી લીધી, કોઈ વાતને ગણકારી નથી. મને એમ હતું કે આજે નહીં ને કાલે બા સમયની સાથે બધું ભૂલી જશે. પણ નહીં, આ વાંજણીના મેણા મારે રોજ સાંભળવાના. સવાર પડે ને દિવસ ઉગે એટલે એક જ વાતનું દુઃખ, હું માં નથી બની. નથી સંભળાતું. હવે હું નહીં રોકાઉં. તારી વાત સાચી છે. તારી જગ્યાએ કોઈ પણ હોય ને એ આવું જ પગલું ભરે. હવે તું આ ઘરમાંથી જતી રહીશ ને ત્યારે કદાચ વળી મમ્મી સમજી જાય તો. અને મીરાની વાત કરે છે તો મીરા તો નાની છે અને એને તો સમજવું જોઈએ. છતાંય એ સમજતી નથી. અને એ બંને મા દીકરીમાં હું પીસાવ છું. નથી હું એને કહી શકતો કે નથી તને એમ કહી શકતો કે તું હવે સમજી જા. કારણ કે તારી સમજવાની એક હદ આવી ગઈ છે. મીરાબેન તો નાના છે, એમનામાં એટલી સમજણ શક્તિ નથી. પણ બાએ તો દુનિયા જોઈ છે. બા ન સમજી શકે? અને તમે વિચાર તો કરો કે બાએ આ એક જ વાતને પકડીને બેઠા છે કે તારા લીધે મારા ઘરને વારસ નથી મળ્યું. પણ ક્યારે એમ ન કહ્યું કે વહુ બેટા તે દિવસ રાત ન જોયું, આ ઘરને બનાવવા માટે તે બહુ મહેનત કરી. બસ હવે મારી સહન શક્તિ પૂરી થાય છે. મારાથી નથી સહન થતું. કંઈ વાંધો નહીં. હવે હું તને નહીં રોકું. તું જા અને બાને પણ કહેતી જા કે હવે હું જાઉં છું. પછી ભલે બાને જે કરવું એ કરે. અને મને ચોક્કસ ખાતરી છે મને કે તું જ્યારે જઈશ ને પછી થોડા દિવસ પછી જોજે બાને ખરેખર પસ્તાવો થવાનો છે. અને ત્યારે એ બે આંસુએ રડશે ત્યારે એની ભૂલ સમજાશે.
બાને જે દિવસે પસ્તાવો થશે ને એ દિવસે હસતા મોડે આ ઘરે પાછી આવી જઈશ, પણ ત્યાં સુધી આ ઘરમાં પગ પણ નહીં મૂકું. બા મારે હવે ઘરે જવું છે, મને અહીંયા નથી ગમતું. કા તારી જીદ હવે પૂરી થઈ ગઈ? ના, એ તો હું આદિત્યનો ફોન લઈ લઈશ ને એટલે ચાલશે. મારે તો ફોનથી મતલબ છે, નવો આવે કે આદિત્યનો ફોન હોય મને શું ફેર પડે. તો તારે પહેલાં જ કહી દેવું જોઈએ ને કે મને તમારો ફોન વાપરવા આપી દો, મારે નવો નથી લેવો. પણ હવે માની ગઈ ને બેટા? હા. જા તારા ઘરે જા ને ત્યાં સુખી રહે તું. મને બેટા જોયું બા, મને એમ હતું કે ભાભી બહાર જાઓ છો તમે લોકો? હા, સરસ, ફરી આવો 2-4 દિવસ. આમ પણ હું મારા ઘરે જ જઉં છું ને, બાને થોડા દિવસ શાંતિ મળશે. આપણે લોકો ઘરમાં નહીં હોઈએ ને હું 2-4 દિવસ માટે નથી જતી. એટલે સમજી નહીં. હું 2-4 દિવસ માટે આ ઘર છોડીને નથી જતી, એનો મતલબ એમ કે હું કાયમ માટે આ ઘર છોડીને જાઉં છું. પણ શું કામ ભાભી? એવું તો શું થયું છે કે કાયમી ઘર મૂકીને જવું છે? અને આમ પણ સાસરું ગમે તેવું હોય ને તો પણ દીકરીએ ત્યાં જ રહેવું પડે છે. આ મને જ જુઓ ને, મારી એક નાની અમથી ખ્વાહિશ હતી, 1 લાખ રૂપિયાનો ફોન શું માંગી લીધો, અમારે આ રીસામણે બેસવું પડ્યું. એની કરતાં તો સારું કે ત્યાં હોત. બસ પણ કોને સમજાવે તું? ભાભીને. હા ના, ભલે જવું હોય તો જાય. વાહ, શું બોલો છો તમે? તો એ જ ભાઈ- બોલું છું. અરે પણ તો ભાઈ શું કરશે અહીંયા એકલા એકલા? ભાભીએ તો અહીંયા જ રહેવું પડશે ને. ભાઈનું જમવાનું, બાનું જમવાનું, ઘરના કામ, આ બધું કોણ કરશે ભાભી? તમારા બા બહુ હોશિયાર છે, બધું જ સંભાળી લે એમ છે. હોશિયાર છે ને, શરીર તો કામ નથી કરતું ને, અને ખાલી હોશિયારીથી ઘરના કામ નહીં થઈ જાય ને. તમારા ભાઈ રૂપિયા પણ એટલું કમાય છે કે તમારા બા માટે રસોઈયણ અને કામવાળી રાખી શકે. આમ પણ આ ઘરમાં મારી બાને કોઈ જરૂર નથી, એટલે મારે હવે આ ઘરમાં નથી રહેવું. શું થયું છે? કોઈ મને કહેશે પૂરી વાત? બધા પોતપોતાની વાત મૂકે છે, પણ મુદ્દાની વાત મને કોઈ નહીં કરે. જો તારી ભાભી છે ને બાથી કંટાળી ગઈ છે, અને બા એને બસ આ ઘરમાંથી કાઢવા જ માગે છે. અને બા અને તારા ભાભી વહી જાય ને આ ઘરમાંથી એટલે આપણા બામાં છે ને એક નવું જોશ આવશે. આ બધા કામ ઈ કરશે, રસોઈ ઈ જ બનાવશે, અને એને એમ થાય કે નહીં હાશ હવે મારે સુખના દિવસો આવ્યા. અને હરેક દીકરાની ઈ ફરજ છે કે એની માને ખુશ રાખવી. બસ મને બસ ખુશ રાખવાની, પણ પત્નીને નહીં ને. ભાભીનું કોણ હોય? ભાભી અહીંયા રહેવું જોઈએ. ભાભી મારી વાત માની લો, ત્યાં જઈને શું કરશો? તમારા પપ્પાના ઘરે જઈને આબરૂ વગરનું થવું ને એની કરતાં બેટર કે અહીંયા રહો ને. મીરાબેન, આટલા વર્ષોથી બધું સહન કર્યું. તમે કુંવારા હતા ને જોતા આવ્યા. બા છોકરા માટે જે અમારી પાછળ પડી ગયા હતા, નીત નવ વસ્તુ રોજ લાવતા, રોજ કરતી કે બાની શ્રદ્ધા છે ને, મને પણ શ્રદ્ધા હતી. પણ હવે આ ઉંમરે પણ બા જીદ ન છોડે ને એકની એક વાતના મેણા ટોણા મારે તો એ ક્યાં સુધી સહન થાય? ને હવે આ બધી વાત મારી સહન શક્તિની બહાર છે. એટલે આજે તમે તમારા સાસરે જશો અને હું મારા પિયર. ભાઈ તમે ભાભી સાથે વાત નથી કરી, સમજાવ્યા નથી એમને કે બાનો સ્વભાવ થોડો તીખો હોઈ શકે, ગરડું માણસ છે ઘરમાં, પણ તમારે લોકોએ સમજીને રહેવું જોઈએ ને. પણ એની લિમિટ હોય ને. હવે રોજ એકની એક વાત, એટલે આપણે પથ્થર હોય ને એમાં દૂરીથી આમ ઘસવીને તો એ વર્ષોમાં એ પથ્થરમાં હોતે નાકા પડી જાય. તો આ તો માણસ છે, એને વાગે તો ખરું જ ને. આયા વાગે મનમાં, વાગે મનમાં. ઘા મારવો ને કોકને એ મટી જાય, પણ આયા મારે ને કોક એ ક્યારે ન મટે. મને બાની કોઈ વાતનું દુઃખ નથી લાગ્યું કે બા મારી સાથે આવું વર્તન શું કામ કરે છે, પણ આટલા વર્ષો પછી પણ હું બાની વહુની વહુ જ રહી, એમની દીકરી ન બની શકી કે ના બાના દિલમાં જગ્યા બનાવી શકી. એટલે બા પણ ખુશ રહેશે અને હું પણ મારા પિયરમાં શાંતિથી રહી શકીશ. અરે પણ બાજી એકવાર એમ કે નહીં તું રોકાઈ જા, હું હવે તને આવું ક્યારેય નહીં કહું, મારી ભૂલ હતી, તો તું નહીં રોકા? કહીશ એને નહીં જ જવા દઉં. જે દિવસે આ ઘરમાં વારસ મળે ને પછી. અરે પણ બા તમે આ કેવી માંગણી કરો છો? હવે કઈ ભગવાન થોડા છે ત્યાં વરદાન આપે એટલે તરત બાળક આવી જાય? છોડો ને, બાની જીદ છે અને કદાચ હું બા માટે સારી વહુ પુરવાર નથી થઈ. બહુ થયું, હવે આ વાતને વધારે લાંબી નથી કરવી આપણે.
હું મારા પિયર જાઉં છું. ભાભી આટલી જીદ કરો છો ને જવા માટે, અને આમ પણ બા એની જીદ તો મૂકતા નથી. તો ઠીક છે, તમે જાઓ, અને હું પણ આજે જાઉં છું. બા, આટલા વર્ષોમાં કંઈ પણ ભૂલચૂક થઈ ગઈ હોય તો વહુ નહીં પણ એક માણસ તરીકે પણ માફી આપી દેજો.